નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે અલગ અલગ વિડીયોઝ જોઈએ છીએ, જેમાં પ્રકરણ ચોથું દ્વિઘાત સમીકરણની અંદર સ્વાધ્યાય 4.2 નો પાંચમો છઠ્ઠો દાખલો છે, આજે જોવાના છીએ. અગાઉ ન જોયો હોય તો ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, જોઈ લેજો અને પરીક્ષાની તમે એમાંથી તૈયારી પણ કરી શકશો. સાથે ચેનલમાં નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. આવનારા દરેક સમયમાં તમને જે વિડીયોઝ મુકાય છે એની નોટિફિકેશન જોવા મળશે. સાથે ન જોયેલા વિડીયોઝ તમે ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટમાં જઈને નીચે ધોરણ 10 ના જુદા જુદા પ્લેલિસ્ટ છે, એમાં વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયે તો જોઈ લેજો. એમાં સ્વાધ્યાય પોથીને લગતા સ્વાધ્યાયને લગતા મોસ્ટ પ્રશ્ન જવાબ દાખલાઓ છે પણ મુકાઈ ગયા છે. બરાબર. હવે દાખલો પાંચમો છે સ્વાધ્યાય 4.2 નો જોઈએ કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધવાના છે. તો કાટકોણ ત્રિકોણમાં પાયો જે હોય ત્રિકોણનો વેધ છે તેના પાયા કરતા 7 સેમી નાનો એમ કહી દીધો. બરોબર. તો કાટકોણ ત્રિકોણમાં તમે જોઈ શકો છો કે આ પાયો છે અને આ એનો વેધ છે. બરોબર. આ પાયો એના આ વેધ જે છે, બરાબર, આ વેધ છે ઈ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. આ પાયો છે એટલો લાંબો છે. જો કર્ણની લંબાઈ છે 13 સેમી તો આપી દીધી, બાકીના બે બાજુના માપ શોધવાના છે. તો ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો 1 સેમી છે, આપણે ધારી લઈએ. તો વેધની લંબાઈ એનાથી 7 સેમી ઓછી એમ કીધું. તો વેધની લંબાઈ કેટલી થાય? x - 7 સેમી થાય. હવે કાટકોણ ત્રિકોણનો કર્ણ છે 13 સેમી છે આપી દીધો. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે જોઈએ તો પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. પાયો x છે એનો વર્ગ વત્તા x - 7 એનો વર્ગ એના બરાબર કર્ણ છે એમાં 13 નો વર્ગ. પછી પાયો છે એમાં x નો વર્ગ કરીએ, વેધમાં x - 7 એનો વર્ગ કરો તો પ્રથમ પદ x વર્ગ 7 2 14 14x વત્તા 7 નો વર્ગ કેટલો થાય? 7 7 49 એના બરાબર 13 નો વર્ગ થાય 169. બરાબર. હવે અહીંયા 2x નો વર્ગ થઈ જાય, x નો વર્ગ ને x નો વર્ગ એટલે -14x થાય વત્તા 49 બરાબરની આ બાજુ 169 છે, આ બાજુ આવશે એટલે કેવા થઈ જાય? -169 બરાબર 0 થઈ જાય. હવે 2x નો વર્ગ -14x આને બાદબાકી કરો, 169 માઇનસ છે 49 તો -120 થાય, એના બરાબર 0. બે વડે ભાગી નાખો તો x નો વર્ગ -7x - 60 બરાબર 0. હવે 7 આવવા જોઈએ અને 60 ભાગ પડવા જોઈએ. તો 12 5 60 12 5 60 તો x નો વર્ગ -12x વત્તા 5x - 60 બરાબર 0. હવે આમાંથી સામાન્ય શું નીકળે? x એટલે x - 12 વત્તા અહીંયા નીકળે 5 એટલે અહીંયા x - 12 બરાબર 0. હવે x - 12 અને x વત્તા 5 એના બરાબર 0 આપી દે તો આ થાય x બરાબર 12 અને આ થાય x બરાબર -5. પણ ત્રિકોણનો પાયો હોય એની લંબાઈ કોઈ દી ઋણ હોય નહીં. બરાબર. લંબાઈ કેવી હોય? ધનમાં જ હોય. એટલે x બરાબર -5 તો શક્ય નથી. એટલે x બરાબર 12 વિશે વિચારીએ તો ત્રિકોણનો પાયો x બરાબર 12 સેમી થાય અને વેધ થાય x - 7 એટલે કે 12 માંથી 7 જાય એટલે 5 સેમી નો વેધ થાય. આમ આપેલ ત્રિકોણની બાકીની બે બાજુના માપ શું થાય? તો કે એક 12 સેમી થાય અને બીજું શું થાય? 5 સેમી થાય. બરાબર. હવે એમાં જોઈએ દાખલો નંબર 6. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા કેટલી હતી? 3 ગણું વધારે હતી. તો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત શોધવાની છે. તો આપણે પહેલા તો ધારવું પડશે કે ધારો કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુની સંખ્યા શું છે? તો કે x છે. બરાબર. હવે એના માટે આપણે વસ્તુનું ઉત્પાદન કિંમત રૂપિયામાં જોઈએ તો બમણાના કરીને એમાં 3 ઉમેરવાના તો 2x વત્તા 3 એટલા રૂપિયા થાય. હવે તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયામાં કેટલો થાય? તો કે આ x હોય ને આ x 2x વત્તા 3 હોય, બેનો ગુણાકાર કરવો પડે એટલે કુલ ખર્ચ મળે. 2x નો વર્ગ વત્તા 3x એ કેટલો આપ્યો આપણે રકમમાં? 90 આપ્યો. કુલ ઉત્પાદન ખર્ચ કેટલો આપ્યો? 90. તો આ કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 90 આપ્યા. આ બેને સરખાવીએ તો અહીંયા 2x નો વર્ગ વત્તા 3x ના બરાબર 90 કરીએ તો 2x નો વર્ગ વત્તા 3x - 90 બરાબર 0 થાય. હવે 90 બે કેટલા થાય? 180. ભાગ પાડવાના 180 ના કેટલા ભાગ પાડવાના? તો વત્તા 3 આવે એટલે 2x નો વર્ગ -12 ગુણ્યા 15 કરો એટલે 180 થઈ જાય. તો 2x નો વર્ગ -12x અને વત્તા 15x એમ લખવું પડે ને.
એના -90 બરાબર 0. તો પહેલે જોડમાંથી 2x સામાન્ય નીકળે તો x - 6 વત્તા અહીંયા 15 સામાન્ય નીકળે એટલે x - 6 બરાબર 0. તો અહીંયા x - 6 અને 2x વત્તા 15 એના બરાબર 0. એટલે x - 6 બરાબર 0 કરી દો. x - 6 બરાબર 0 એટલે x બરાબર 6 કરો. બરાબર, અને 2x વત્તા 15 બરાબર 0 એટલે 2x બરાબર -15 કરો. એટલે x કેટલો થાય? -15/2. હવે x એ ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા દર્શાવતી હોવાથી x બરાબર -15/2 તો શક્ય નથી. x બરાબર 6 થાય તો અહીં x ની સંખ્યા તમે 6 મૂકી દીધો. 2x વત્તા 3 માં 6 2 12, 12 ને 3 15. આમ તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુની સંખ્યા 6 છે અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે? ₹15 છે. તો આ અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.